ગુજરાતના રાજકારણમાં હાલ જોરદાર વાકયુદ્ધ શરૂ થયું છે અને આ યુદ્ધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભાજપના ધારાસભ્ય વચ્ચે શરૂ થયું છે। સાપ્તાહિક યુદ્ધ ધારાસભ્ય પદેથી રાજીનામા સુધી પહોંચી ગયું છે। તો શું ગુજરાતમાં 12 જુલાઈએ 2 ધારાસભ્યોના રાજીનામા પડશે? શું છે સમગ્ર મામલો, જોઈશું આ રિપોર્ટમાં। 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની ફળાવાળા, એટલે એ બધા અત્યારે ગુફામાં આવી ગયા છે, એટલે એમાં એનો હાસે છે। બીજું ગોપાલ ઇટાલી જાય, મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા, એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો। કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે। પેટમાં તેલ રેડાય છે, પેટમાં તેલ નથી રેડાતું, મેં સાચી વાત કરી છે। તમે આવો, આમાં પ્રોસિજર હોય, તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો છું, આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જઈ 2 આપણે રાજીનામું દીધી, રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે। અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે અને તમારા કાર્યકર્તા લડશે, અહીંયા આપણે બેને લડવાનું, એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે। તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે। અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે। આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું, અને હું હારું તો તમને 2 કરોડ દેવાના, એમાં કંઈ ખોટી વાત નથી। તો ગુજરાતમાં કંઈક આવો જંગ જામ્યો છે। બંને ધારાસભ્યોનું શાબ્દિક યુદ્ધ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। રાજ્યની જનતામાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે શું 12મી જુલાઈએ 2 ધારાસભ્યના રાજીનામા પડશે? શું ફરી મોરબી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે? બેઉ બળિયા બાથે વળગ્યા છે, ચર્ચાઓનું બજાર ગરમ છે, પરંતુ આ બધાની વચ્ચે રાજકીય નિષ્ણાંતો આ શબ્દોના યુદ્ધ પર શું કહી રહ્યા છે તમે પણ સાંભળી લો। 2 સામે આક્રોશમાં આવી અને એકબીજાને ચેલેન્જ આપો, જનતાને તો સારું છે, પણ પછી જનતાના એક કામ થશે? આજે ગોપાલભાઈએ વિસાવદરમાં પૂરજોશથી લડ્યા, કિરીટભાઈનો ખૂબ વિરોધ કરીને જીતી તો ગયા છે અને હજી તો જુમ્મા 4 દિન થયા છે, આગળ આ 2.5 વર્ષની એમની ટર્મ છે હજી પછીની, તો કેવું કામ કરશે? અને એ જ રીતે આપણે કાંતિભાઈને પણ પૂછીએ કે એકબીજાને ચેલેન્જ આપી અને સાબિત શું કરવા માંગો છો? કામ કરવું નથી અને બધા એકબીજાને માત્ર લોંદા નાખી અને સોશિયલ મીડિયા થકી મોરાનું યુદ્ધ, આ તો મને લાગે છે ગુજરાતની જનતાનું અપમાન છે। હવે આ સમગ્ર શાબ્દિક યુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ તે પણ જાણી લો। તો મોરબીમાં થોડા દિવસ પહેલા સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, રોડ રસ્તા તૂટી ગયા હતા અને જનતા હેરાન પરેશાન હતી। શહેરીજનોએ સાથે મળીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, તંત્ર સામે પ્રહાર કર્યા। આ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાઈ ગયા અને મોરબીમાં વિસાવદર જેવું થશે તેવું નિવેદન આપ્યું। શું બોલ્યા હતા કાર્યકરો એ તમે પણ સાંભળી લો। વિસાવદરમાં જે સીટ આવી છે એવી જ રીતના અહીંયા પણ આપણે કરવાનો થાય છે, સાચું ભાઈ?
જ્યારે મોરબીમાં સ્થાનિક લોકો અને આપના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે કાંતિ અમૃતિયા મોરબીમાં ન હતા. તેમના દાવા પ્રમાણે તેઓ ગાંધીનગર હતા. ત્યાર પછી અમૃતિયા મોરબી આવ્યા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પત્રકારે જ્યારે તેમને વિસાવદર વાડી થશે તેવું પૂછ્યું ત્યારે કાંતિ અમૃતિયા આક્રોશમાં આવી ગયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકી દીધો. અમૃતિયાના પડકારથી જ આ સમગ્ર શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. બંને ધારાસભ્યોને એકબીજાને ચેલેન્જ આપી અને બંને ચેલેન્જનો સ્વીકાર પણ કરી લીધો છે. તો 12મી જુલાઈએ કોણ પહેલું રાજીનામું આપે છે તે જોવાનું રહેશે.